આ છે 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. આ છે રાજકોટનું પોતાનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું છું ઋષિ, આપની સાથે. શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, કાલાવડ રોડ, રાજકોટના પૂજ્ય શ્રી અપૂર્વ સ્વામી, કે જેઓ વિદ્વાન તત્વજ્ઞાની છે અને એક સુવિખ્યાત મોટિવેશનલ સ્પીકર પણ છે. ઘણા લોકોના જીવનમાં સંસ્કારોનું આપે સિંચન કર્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને હતાશામાંથી કેમ બહાર આવવું, નિરાશા ખંખેરીને પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે કરવી વગેરે જેવી મોટિવેશનલ સ્પીચથી આપ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરો છો. એમનામાં હિંમતનું, આત્મવિશ્વાસનું સિંચન કરો છો. શ્રી અપૂર્વ સ્વામી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાના આ મંગલ અવસરે આવો સાંભળીએ પૂજ્ય શ્રી અપૂર્વ સ્વામી દ્વારા પ્રસ્તુત આ અમૃતવાણી, આ મંગલવાણી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર પર્વે હિન્દુ સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં અપાર ગુરુ પૂર્ણિમાનો, ગુરુજનોનો મહિમા વર્ણવાયો છે. ત્યારે સમગ્ર વિશ્વમાં વસતા પરમ પવિત્ર ગુરુજનોના ચરણોમાં કોટી કોટી વંદન. અને ગુરુના જીવનને, ગુરુના સદવચનને પોતાનો આદર્શ માનીને સ્વવિકાસ, સમાજ વિકાસ અને રાષ્ટ્ર વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા લાખો કરોડો ગુરુ ભક્તોને પણ કોટી કોટી અભિનંદન. વ્યાસ પૂર્ણિમા, અષાઢી પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાનું અનેરું મહાત્મ્ય શાસ્ત્રોમાં લખાયું છે, કહેવાયું છે, ગવાયું છે. વિશ્વના ખૂણે ખૂણે વસતો ગુરુ ભક્ત ગુરુ પૂર્ણિમાના દિવસે જો શક્ય હોય તો પ્રત્યક્ષ ગુરુના દર્શને પધારે છે. શક્ય ન હોય તો ગુરુની છબી મૂકી એનું પૂજન કરે છે, વંદન કરે છે. ગુરુ ચરણોમાં ભેટ મન કર્મ વચને તન મન ધનથી અર્પણ કરી ગુરુના આશીષ પ્રાપ્ત કરે છે. શા માટે ચાલી રહી છે આ ગુરુ પરંપરા? શા માટે આ ગુરુ પૂજન, ગુરુ ભક્તિ, ગુરુનો મહિમા વર્ણવાયો છે? તમામ સત્શાસ્ત્રોમાં, અનેક સદગ્રંથોમાં, અનેક પ્રવચનોમાં ગુરુ પૂર્ણિમાનો મહિમા અવારનવાર વર્ણવાયો છે. એ વેદકાળ હોય કે પુરાણ કાળ, એ સમયના સત્યકામ જાબાલી હોય કે નચિકેતા હોય, ઉપમન્યુ હોય કે આરુણી હોય, આ તમામ એવા આદર્શ શિષ્ય થયા છે જેમણે ગુરુના વચનમાં જંપલાવ્યું છે અને ગુરુના હિતોપદેશને આધારે જ પોતાનું જીવન એવું પરમ પવિત્ર બનાવ્યું છે અને ગુરુનો મહિમા પણ ગાયો છે. ભગવાનના જીવનમાં ડોકીઓ કરીએ તો ભગવાન શ્રી રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા, સર્વાંગ સંપૂર્ણ હતા, સમર્થ હતા. છતાં પણ તેઓએ ગુરુ વિશ્વામિત્ર અને ગુરુ વશિષ્ઠના ચિંધેલા માર્ગે ચાલીને પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવ્યું હોય તેવું બતાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગુરુ સાંદીપનીના આશ્રમમાં નિવાસ કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણે પણ ગુરુ રામાનંદ સ્વામી પાસેથી વિદ્યા સંપાદિત કરી હતી અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પ્રત્યેક મહાન અવતારો હોય કે મહાન પુરુષો હોય, સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડનાર એ વિવેકાનંદ સ્વામી પણ કહે છે કે રામકૃષ્ણ પરમહંસ દેવના જીવનને સમજ્યા વગર વેદ અને ઉપનિષદના અર્થો પણ નહીં સમજાય. મહાન બુદ્ધિશાળી હોવા છતાં અભણ લાગતા એવા રામકૃષ્ણ પરમહંસ દેવના જીવનમાં તેમણે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું, ઝુકાવ્યું હતું.
સમર્થ છત્રપતિ શિવાજી હોય, પણ છતાં તેઓ સ્વામી રામદાસના ચરણોમાં મસ્તક ઝુકાવતા હતા. એટલે જ શંકરાચાર્ય બોલી ઉઠ્યા, શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ યશશ્ચારુ ચિત્રમ ધનમ મેરુ તુલ્યમ ગુરોરંદ્રી પદ્મે મનશ્ચેન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. તમારું શરીર સ્વરૂપ હોય, ધન મેરુ તુલ્ય હોય, યશ પણ ખૂબ હોય, તમારી પાસે બધું જ હોય, પણ જો ગુરુના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું નથી તો તમે કંઈ જ કર્યું નથી. આવું સ્વયં શંકરાચાર્ય પણ બોલ્યા છે. શા માટે ગુરુ રાખવા જોઈએ? શા માટે ગુરુની આવશ્યકતા છે? આપણે પોતે જ સમર્થ હોઈએ, આપણે ભરોસે આપણે હાલીએ તો ગુરુના ચરણોમાં મસ્તક ઝુકાવવાની આવશ્યકતા શા માટે છે? શરણાગતિના સ્વીકારની જરૂરિયાત શા માટે છે? માણસ માત્ર જન્મે છે ત્યારે કેવળ રડતા અને બગાડતા જ આવડે છે. જે કંઈ આજે આપણને આવડે છે, આપણામાં જે કંઈ કળા છે, સદગુણો છે, જે સ્થિરતા છે, જે પ્રગતિ છે, તેનું કારણ ક્યાંક માતા પિતા સ્વરૂપે ગુરુ હોય છે, ક્યાંક શિક્ષક સ્વરૂપી ગુરુ હોય છે, ક્યાંક કોઈક વડીલ સદગૃહસ્થ સ્વરૂપી ગુરુ હોય છે, અને કોઈક એવા માયાનું આવરણ ટાળી શકે, ભગવાન સુધી પહોંચાડી શકે એવા ગુરુ હોય છે. એટલે જ મીરાબાઈ કહે છે, મોહે લાગી લટક ગુરુ ચરણન કી. ગુરુની ચરણની લટક લાગે છે એટલે રોહિદાસના ચરણોમાં મીરા રાજ રાણી હોવા છતાં પોતાનું મસ્તક સમર્પિત કરી દે છે. ગુરુ રક્ષણ પણ કરે છે અને ગુરુ પોષણ પણ કરે છે. ગુરુ રક્ષણ દુર્ગુણો થકી કરે છે, કુટેવો થકી કરે છે. વાતાવરણ ખૂબ ખરાબ હોય, આપણામાં એવી કુટેવો પ્રવેશી ગઈ હોય જે આપણે દૂર ન કરી શકતા હોય, ત્યારે ગુરુએ દૂર કરે છે. વિખ્યાત ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ બોલ્યા હતા કે મારામાં ક્રિકેટ રમવાની આવડત તો સારી હતી, પણ હંમેશા ક્રીઝની બહાર જઈને ખૂબ રમતો હતો. જો મારા ગુરુ કોચ નજફગઢના કોચ શર્માજી ન મળ્યા હોત તો મારી આ કુટેવ ગઈ ન હોત. ગુરુ ક્રીઝમાં રાખે છે, ગુરુ લક્ષ્મણ રેખામાં રાખે છે. ગુરુ કુટેવો થકી આપણી રક્ષા કરે છે, દુર્ગુણો થકી આપણી રક્ષા કરે છે. એક ગુરુના વચને અનેક લોકો પોતાનું જીવન પરમ પવિત્ર બનાવે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વચને, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વચને લાખો લોકોએ પોતાના વ્યસનોને તિલાંજલિ આપી હતી, પોતાના ક્રોધ, ઈર્ષ્યા જેવા હઠીલા સ્વભાવનો પણ ત્યાગ કર્યો હતો અને જીવનને ઉર્ધ્વગામી બનાવ્યું હતું. એના લાખો પ્રસંગો છે, દસ્તાવેજો છે. ગુરુ સદગુણોનું પોષણ કરે છે. ગુરુ હંમેશા તમને સફળતા અપાવે છે. નિષ્ફળતામાં ડગવા દેતા નથી, સફળતામાં છકવા દેતા નથી. જ્યારે યુદ્ધ પૂર્ણ કરીને ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા આવે છે ત્યારે હૃદય વિચારતી બારહી બારા કવન ભાંતિ લંકાપતિ મારા. ત્રણેય માતાઓ વિચારે છે. એ સમયે ભગવાન શ્રી રામ કહે છે, વશિષ્ઠ જી કુલ પૂજ્ય હમારે ઇનકી કૃપા દનુજ રન મારે. વશિષ્ઠ ઋષિ તો લંકામાં યુદ્ધ સમયે હાજર પણ નહોતા, છતાં પણ રામ સગળો યશ ગુરુના ચરણોમાં ધરે છે કે ગુરુની કૃપા થકી જ હું આ કાર્ય કરી શક્યો છું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ પૂછવામાં આવ્યું કે આપની સફળતાનું રહસ્ય શું છે? એ સમયે તેઓ શ્રી બોલ્યા હતા, જેમણે સમગ્ર વિશ્વની અંદર 1200 થી અધિક મંદિરો કર્યા, અનેક સંતોના નિર્માણ કર્યા, એવા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની કૃપા. આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજજીઓએ અમેરિકામાં અક્ષરધામનું સર્જન કર્યું, અબુધાબીમાં હિન્દુ સંસ્કૃતિનું ભવ્ય મંદિરનું સર્જન કર્યું. લાખો શિષ્યો તેમના આદેશ મુજબ પોતાના જીવનની અંદર સદગુણોનું સિંચન કરે છે અને રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, ધર્મ સેવા કરી રહ્યા છે. ત્યારે આજે આપણે સૌ કોઈ પણ વિશ્વમાં વસતા એવા તમામ ગુરુજનોના ચરણોમાં વંદન કરી, પ્રણિપાત કરી, પ્રતિજ્ઞા કરીએ છીએ કે ગુરુને નાળિયેર કે સાકરનો પડો કે ભેટ સોગાદ તો અર્પણ કરીશું, પરંતુ આજે ગુરુ પૂર્ણિમાએ આપણા જીવનમાં જે કોઈ નાની મોટી કુટેવ હોય, વ્યસન હોય, વહેમ હોય, દૂષણ હોય, વિકારો હોય, દુરાચારો હોય, એનો ત્યાગ કરવો છે અને ગુરુએ ચિંધેલા માર્ગે
સંપ્રદાયો હિ ગુરુક્રમ. સાચો સંપ્રદાય એ ગુરુ પરંપરાથી જ વિકસતો હોય છે અને વિલસતો હોય છે. તો આપણે પણ એવા સાચા ગુરુજનોના ચરણોમાં એકલવ્યે જેમ અંગૂઠો આપી દીધો હતો, આપણે અંગૂઠો આપે એવા કેટલાક શિષ્યો હોય છે. ચેલા તુમારા લેકિન કહ્યા નહીં કરુંગા, એવું નહીં. ગુરુ જોવા, ગુરુના ગુરુ જોવા અને ગુરુના શિષ્ય જોવા, તમામનું વર્તન જોઈને એવા આદર્શ ગુરુ, દર્પણ તુલ્ય ગુરુ, જે આપણા દોષ બતાવી શકે, આપણને પવિત્રતાના પંથે દોરી શકે અને આપણને પરમાત્માના પંથે દોરી શકે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ શકે, આપણને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જઈ શકે, આપણો હાથ પકડી અને ભગવાનના ધામ સુધી લઈ જઈ શકે. ગુરુ એ સેતુ છે, ગુરુ એક બ્રિજ છે ભગવાન સુધી પહોંચવાનું. જે આપણે નથી વાંચી શકતા એ ગુરુ વાંચી શકે છે. તો ચાલો આપણે સૌ કોઈ પણ એવા આદર્શ ગુરુના શરણું ગ્રહણ કરીને, ગુરુના આદેશો મુજબ જીવન બનાવીને, ભારતીય ગુરુ પરંપરાના લક્ષણોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને ગુરુ પ્રસન્ન થાય એવું જીવન જીવીએ. એ જ સાચી ગુરુ દક્ષિણા આપી ગણાશે, એ જ મોટી ગુરુ પૂર્ણિમાએ ભેટ આપી ગણાશે. સમગ્ર વિશ્વમાં વસતા તમામ ગુરુજનો અને ગુરુ ભક્તોને કોટી કોટી વંદન સાથે, અભિનંદન સાથે જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.